આચાર્યજી ખરેખર મેં એલકેજીથી ભણવાનું શરૂ કર્યું છે એક શિક્ષકની મદદથી. તો મેં ત્યાંથી શરૂઆતથી અભ્યાસ કરીશ તો શું થશે? કોની તમે વાત કરો છો, ગીતાની? નહીં, મારો વ્યક્તિગત સવાલ છે. મેં એલકેજીથી અભ્યાસ શરૂ કર્યો. મારી ઉંમર 35 વર્ષ છે. હું ભણી ગણી નહોતી તો એલકેજીથી શિક્ષકની મદદથી અભ્યાસ શરૂ કર્યો. હવે લોકો હમણાં ક્યાં સુધી પહોંચ્યા છો? હું ગીતા સાથે 1 વર્ષથી જોડાઈ છું. જ્યારે શિક્ષક પાસે ગઈ હતી 3જા ધોરણનો અભ્યાસ કરવા, હું સારી રીતે ભણી નહોતી, પરંતુ મારી પાસે સર્ટિફિકેટ છે. ત્યારે શિક્ષકે કહ્યું કે મારું લેવલ તો માત્ર એલકેજી જેટલું છે, એટલે મારે ભણવું પડશે. તો એલકેજીથી શરૂ કર્યું. હવે હું શું કરું? હું મૂંઝવણમાં છું. અભ્યાસ ચાલુ રાખો, બીજું કશું ન વિચારો. એમાં ઉંમર વગેરેની કોઈ વાત નથી. તું એમાં અહંકાર બોલે છે કે તું આટલા વર્ષની થઈ ગઈ છો. કોઈ તકલીફ નથી. જ્ઞાન એવી કોઈ વસ્તુ નથી કે એમાં આપણે ઉંમરની કોઈ સીમા નક્કી કરીએ. હું બહુ અંધવિશ્વાસમાં ડૂબેલી હતી, એટલા માટે. એ બધું ભૂતકાળ છે. હવે નવી સવાર છે. ઠીક છે, તો 35 નહીં, 55ની ઉંમરે પણ કોઈ શરૂ કરે તો પણ સારું કર્યું કે શરૂ કર્યું. ભાઈ, જે જ્યાં હશે ત્યાંથી જ શરૂઆત કરશે ને. બિલકુલ, કોઈ કંઈ પણ બોલતા રહે, તમે તેના પર ધ્યાન ન આપો અને તમે જેટલું આગળ સુધી, જેટલું ઊંચું ભણી શકો તેટલું ભણો. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડોક્ટરેટ, જે કરવું હોય તે કરો. ઠીક છે, અને આગળ વધો. આ ઉંમર વગેરે કંઈ નથી. તો કહે છે કે આટલા વર્ષની થઈ ગઈ, તમે આટલા નબળા કેમ છો? પરંતુ હું ખરેખર નબળી છું. જ્યાંથી જરૂરી છે શીખવાની પ્રક્રિયામાં ત્યાંથી જ શરૂઆત કરીશું. તો એવા થોડા સમાજમાંથી પણ ટોણા સાંભળવા મળી રહ્યા છે તો નબળાઈ લાગે છે. પણ હા, તમારા અવાજથી સાંભળી રહી છું. હું બોલી રહ્યો છું ને, મારી વાતનું પણ ધ્યાન રાખજો. ઠીક છે, જ્યારે લોકો બોલે કે ખૂબ મોડું થઈ ગયું, હવે શા માટે ભણો છો, આ છે, ત્યારે મારી વાત પણ યાદ કરજો. તે માટે જ મેં પૂછ્યું. બસ ઠીક છે. અને 1-2 વર્ષ માટે નહીં, 4 વર્ષ માટે નહીં, તમે પૂરા અંત સુધી આગળ જશો. ઉંમર વગેરે કંઈ નહીં વિચારતા, બરાબર?